વિધાનસભા પેટાચૂંટણીની શનિવારે મતગણતરી હાથ ધરવામાં આવશે। 321 બૂથોની 23 રાઉન્ડમાં હાથ ધરાશે મતગણતરી। વિધાનસભા પેટાચૂંટણીમાં 10 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે। આવતીકાલે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે। મતગણતરીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। રાજ્યમાં સરકારે મગફળીના ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી છે। જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જ્યારે ખરીદીને લઈને ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યાંથી સીએમ ભૂપેન્દ્ર પટેલે ખરીદીનો પ્રારંભ કરાવ્યો। એટલે કે હિંમતનગરના સેન્ટર પર ન્યૂઝ 18 ગુજરાતી રિયાલિટી ચેક કર્યું, જેમાં જાણવા મળ્યું કે અહીંયા દરરોજ 60 થી 70 ખેડૂતોને મેસેજ કરવામાં આવે છે। અહીંયા ખેડૂતોનો સમય પણ વેડફાતો નથી, તેમજ પેમેન્ટની પણ ઓનલાઈન વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે। ખેડૂતોએ જણાવ્યું કે અહીંયા કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાતી નથી। ખેડૂતો પાક વેચીને સમયસર ઘરે પણ પહોંચી જાય છે અને ભાવ પણ સારા તેઓને મળી રહ્યા છે। જે પણ ખેડૂતો આવે છે તેમને અગાઉથી અમે 50થી વધુ મેસેજ દ્વારા જાણ કરીએ છીએ અને તેમને ફોન દ્વારા પણ જાણ કરીએ છીએ, જેથી ખેડૂતો અહીંયા ઉપસ્થિત થાય છે અને તેમનો ખૂબ જ ગુણવત્તાવાળો અને સારો માલ અહીંયા લેવામાં આવે છે, તેની ચકાસણી કરવામાં આવે છે। આ રીતે ખૂબ સારી રીતે કામ થઈ રહ્યું છે। સીસીઆઈમાં મગફળી જલ્દીથી ખાલી થઈ જાય છે અને ઓનલાઈન પેમેન્ટ થાય છે। આ બધું સીસીઆઈમાં ફાયદા વધારે છે। અહીંનો સ્ટાફ પણ સારો છે અને કામ પણ સારું થાય છે। ભાવે માર્કેટમાં 1100-1200ના ભાવ પડે છે, અહીંયા સીસીઆઈમાં 1355ના ભાવ મળે છે। ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જે ટેકાના ભાવે ખરીદી થાય તેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું। અત્યારે હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પ્રમાણે હિંમતનગરમાં આ જે કોટન માર્કેટ યાર્ડ છે કે જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે। ખાસ કરીને દરરોજ 50 થી 70 જેટલા ખેડૂતોને મેસેજ મોકલવામાં આવતો હોય છે અને જે મેસેજ દ્વારા ખેડૂતો પોતાનો પાક લઈને અહીં આવતા હોય છે। પરંતુ અત્યારે હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો તે પ્રમાણે કોઈપણ જગ્યાએ કોઈ ત્રુટિ જોવા મળતી નથી। ખાસ કરીને જે ગ્રેડિંગ સિસ્ટમ છે, ગ્રેડિંગ સિસ્ટમ દ્વારા કમ્પ્લીટ જે ગ્રેડિંગ કરવામાં આવતું હોય છે। આ ઉપરાંત જે માપ છે તે માપ પણ કાઢવામાં આવતું હોય છે। આ ઉપરાંત જે ખેડૂતો જે પોતાનો પાક લઈને આવી રહ્યા છે તો પાક સારી રીતે અને જે યોગ્ય ગુણવત્તાવાળો હોય એ રીતે ચકાસણી કરીને ત્યારબાદ જ તેની ખરીદી કરવામાં આવતી હોય છે અને અહીંયા હજુ સુધી કોઈ પણ પ્રકારની ત્રુટિ જોવા મળી નથી। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે 50 થી 70 જેટલા ખેડૂતોને મેસેજ કરવામાં આવતો છે અને લાઇનસર એક ગાડી મૂકવામાં આવતી હોય છે, જે ખેડૂતોને માત્ર અડધો કલાકમાં જ પોતાનું કામ નીકળી જતું હોય છે। એટલે કે કહી શકાય કે જે ખેડૂતોનો જે સમય છે સમયનો બગાડ પણ થતો નથી। આમ અન્ય માર્કેટ જે ઓપન માર્કેટ યાર્ડમાં જઈએ તો તેમને ભાવ પણ પૂરતો મળતો નથી, પરંતુ અત્યારે સરકારના ટેકાના ભાવ જે બાંધેલા છે એમાં એમને વધુ મળી રહ્યા છે। ખાસ કરીને અહીંયા આ જગ્યાએથી જ મુખ્ય પ્રજાને જે ટેકાના ભાવથી ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારથી જ આ માર્કેટ યાર્ડ અત્યારે હાલ તો ધમધમી રહ્યું છે। મોટા પ્રમાણમાં જે ખેડૂતો છે પોતાનો પાક લઈને વેચવા આવતા હોય છે, જે ભાવ પડતો હોય છે તેના કારણે ખેડૂતોમાં અત્યારે હાલ તો ખુશી જોવા મળી રહી છે। ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા।